છેલ્લા 48 કલાકથી વિરમગામ પંથકની અંદર પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે વિરમગામ માળિયા અમદાવાદ માળિયાનો જે હાઈવે છે તેની અંદર 4 ફૂટના પાણી ભરાયેલા છે, જે અતિ જોખમી પાણી છે અને રસ્તો મોટરેબલ કન્ડિશનની અંદર ન હોવાથી હાલની સ્થિતિએ વિરમગામથી સાણંદ જતા વાહનો અને સાણંદથી વિરમગામ આવતા વાહનો તમામ વાહનો બંધ કરવામાં આવે છે। આ ઉપરાંત જે સુરેન્દ્રનગર સાઈડથી આવતા વાહનો છે અને અમદાવાદ સાઈડથી આવતા વાહનો છે તે તમામ વાહન ચાલકોને એક નમ્ર અપીલ છે કે રસ્તો બંધ હોવાથી આગામી સમય સુધી જ્યાં સુધી વરસાદ રોકાય નહીં અને જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી કોઈ પણ વાહન ચાલકો છે તેમને આ વિસ્તારની અંદર આ હાઈવે ઉપર વાહન ચલાવીને ન આવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે। ખૂબ વરસાદની પરિસ્થિતિ હોવાથી તમામ લોકોને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે પોતાના ઘરની અંદર રહો, સુરક્ષિત રહો અને બિનજરૂરી જરૂરિયાત વગરનું કોઈ પણ છે એ ટ્રાવેલ ટાળવું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।